जय माँ ब्रह्माणी, जय माँ कुलदेवी। कोई काम अशक्य नहीं होतु। दत्त निर्णय અને માતાના આશીર્વાદથી બધું જ પરિપૂર્ણ થઈ શકે છે। આજે સતત 12 પૂનમ રાનેથી વઢવા લગભગ 30 કિલોમીટર થાય છે, જે એક પણ પૂનમ ખંડિત થયા વગર સતત ચાલવું તે કોઈ આપણા હાથની વાત નથી। એ માતાજીની કૃપા, માતાજીની દયા હોય ત્યારે જ શક્ય બને છે કે એક પણ પૂનમ ભાગ્યા વગર 12 પૂનમ પૂરી કરવી। ગમે તે કામ હોય છતાં પણ આનું એડજસ્ટમેન્ટ થઈ જતું અને માતાના ધામમાં દર પૂનમે ચાલતા આવ્યા એ માતાનો કૃપા કહેવાય। અને સાથે સાથે આપ સૌની પણ પ્રેમ અને આશીર્વાદથી આ યાત્રા સફળ બની છે અને આ 12 પૂનમ સુધી તમે બધાએ સાથ આપ્યો, સહકાર આપ્યો એ બદલ આભાર। અને મા સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના। જય મા બ્રહ્માણી, જય માતાજી।